ઓમ નમસ્કાર મિત્રો, અત્યાર સુધીમાં ઘણા મિત્રોએ મારી ચેનલ જોઈ છે, સબસ્ક્રાઈબ કરેલ છે, લાઈક કરેલ છે. એવા તમામ મિત્રોને હું નમસ્કાર કરું છું. આજનો મારો આ વિડીયો હાથની કસરત બાબતનો છે, હાથની એક્સરસાઇઝ માટે. કારણ કે ઘણાને હાથની તકલીફો, હાથના દુખાવા હોય છે. મને પણ હાથનો દુખાવો થઈ ગયો 2003માં હાથનો દુખાવો એટલો અસહ્ય થઈ ગયેલો. 2-3 મહિના સુધી મેં એ વેદના સહન કરી છે. અને એ દુખાવો જમણા હાથનો હતો. ગોળી અને ટીકડા ખાવાથી રાહત રહે, પાવર ઘટી જાય એટલે ઓટોમેટિક હતો એવો ને એવો દુખાવો થઈ જાય. અસહ્ય વેદના મેં વેઠેલી છે. એટલે આજ મને પ્રેરણા મળી કે હું પણ એક સરસ મજાનો હાથના કસરતનો વિડીયો મિત્રો સમક્ષ મૂકું કે જેથી કરી કોઈ પણ પ્રકારની હાથની તકલીફ હોય તો તમે મટાડી શકો. હાથ કળતો હોય, ઘણાના હાથ ઊંચા નથી થતા, આ રીતે ઊંચા કરવો હોય તો પણ ઊંચા કરી શકતા નથી, એવી તકલીફો હોય છે. અને હાથના દુખાવાની તકલીફ સતત ચાલતી હોય છે. તો આમાંથી છુટકારો મેળવવા માટે બહુ સરસ મજાની ક્રિયાઓ છે, યોગિક ક્રિયાઓ જેને કહેવાય, સૂક્ષ્મ વ્યાયામ કહેવાય. અને જો આ હાથની કસરત તમે નિયમિત કરી લો તો 100% તમારો હાથનો દુખાવો મટી જશે. કારણ કે 2003માં એ દુખાવો સહન મેં કરેલો અને એની વેદના હજી એ ક્યારેક યાદ આવે તો એમ થાય કે ઓહો, આટલી બધી તકલીફ હશે આની, આટલો બધો દુખાવો રહેતો હશે. કારણ કે ઊંઘ ન આવવા દે. હાથ કળવાના કારણે, દુખાવાના કારણે ઊંઘ નથી આવતી. કોઈ નસ દબાતી હોય તો ખુલી જશે. નિયમિત જો હાથની એક્સરસાઇઝ ને કસરત આપ અપનાવશો તો હાથનો દુખાવો મટાડી શકશો. બહુ સરસ ક્રિયાઓ છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું. શરૂઆતમાં આ પ્રમાણે 10 વખત કરી નાખો, પછી 10 વખત આ પ્રમાણે, પછી આ પ્રમાણે, હાથ બાજુ ઉપર, અને આ પ્રમાણે 10 વખત. આ ક્રિયાઓ બધી જોઈ લેજો અને ધ્યાનમાં રાખજો, બરાબર, ભૂલી ન જવાય. કાંડા ગોળ ઘુમાવો, પહેલાં એક બાજુ ઘુમાવજો, પછી બીજી બાજુ ઘુમાવજો. બહુ સરસ ક્રિયાઓ છે, પણ નિયમિત કરવી જરૂરી છે. પછી આ રીતે ગોઠવી દો, બે કોણી અડવી જોઈએ, મોઢું બંધ રાખી નાકથી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેવી જોઈએ. પહેલાં એક બાજુ ઘુમાવો, પછી ધીરે ધીરે બીજી બાજુ ઘુમાવો. બહુ સરસ ક્રિયા, ફર્સ્ટ ક્લાસ. નિયમિત કરો અને હાથની તકલીફ મટાડો. બંને હાથ ઉપર જોઈન્ટ કરો. હવે શ્વાસ ભરવાનો, શ્વાસ ભરી રોકી રાખો, છોડી દો શ્વાસને, ફરીથી શ્વાસ ભરો, બીજી બાજુ, આ તમામ ક્રિયાઓ 10-10 વખત કરવાની. શ્વાસ ભરી છોડો, શ્વાસ ભરવો, છોડો, બીજી બાજુ ભરો, શ્વાસ છોડી દો, પૂરેપૂરો શ્વાસને ભરી લેવાનો, ધીરે ધીરે શ્વાસને છોડી દેવાનો. હવે કપાળ ઉપર શ્વાસ ભરી છોડો, ભરો પૂરેપૂરો શ્વાસ, છોડો, પાછળ ગરદનની પાછળ હળવું પ્રેશર આપવાનું, ભરો શ્વાસ, છોડો, માથા ઉપર શ્વાસ ભરી શ્વાસને છોડવો. આ પ્રમાણે ખભાની કસરત, પહેલાં એક બાજુ પછી બીજી બાજુ. આ ખૂબ સરસ ક્રિયાઓ છે. આ બધી જ ક્રિયાઓ એક ક્રિયા 10-10 વખત કરવાનો પ્રયત્ન કરો અને સરસ મજાના તમારા હાથની કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો મટી જશે. કોઈ હાથ દુખતો હોય, હાથ ઊંચા ન થતા હોય તો ટેસ્ટ કરીને ઊંચા કરી શકશો. અને હાથની કોઈ પણ જમણો કે ડાબા હાથની નસ દબાતી હશે તો ઓટોમેટિક ખુલી જશે અને તમારા હાથ મજબૂત થશે જો આ ક્રિયાઓ નિયમિત કરશો તો. બહુ સરસ ક્રિયા. પછી આ પ્રમાણે ઉપર હાથ જોડી દેવાના, કાઉન્ટિંગ કરવાનું, 100 સુધી ગણી રાખો, પછી મૂકી દેવું છે. તો આ બધી ક્રિયા હાથની કરી તંદુરસ્તી મેળવો મિત્રો. કારણ કે હાથનો દુખાવો ઘણા ભાઈઓ બહેનોને હશે. આ વિડીયો સાંભળી હાથની કસરત શરૂ કરી દો અને મારી સાથે જોડાયેલા રહેજો. કારણ કે 50 વિડીયો મૂકવાની મારી ઈચ્છા છે.
અને આપનો સાથ અને સહકાર ખૂબ આમાં જરૂરી છે. તમે બીજાને મોકલો વિડીયો, કે જેથી કરી બીજા આ વિડીયો જોવે અને પોતાની તંદુરસ્તી મેળવી શકે. ઘેર બેઠા તમે યોગ કરી શકશો. અને આ લોકડાઉનની અંદર મિત્રો યોગ સિવાય કોઈ રસ્તો નથી, યાદ રાખજો. આ યોગ જ એવો રસ્તો છે કે તમે ઘેર બેઠા બેઠા કરી શકો. ઘરે રહો, સુરક્ષિત રહો મિત્રો. અને યોગ તંદુરસ્તી માટે રામબાણ છે. હું પણ ખૂબ તકલીફમાંથી બહાર નીકળેલો છું એટલા માટે. અને આ વિડીયો મૂકવાનું કારણ, યુટ્યુબ સાથે જોડાવાનું કારણ મારા અંતરાત્માનો અવાજ હતો કે આ યોગથી મેં તંદુરસ્તી મેળવી છે તો બીજાને તંદુરસ્તી કેમ ન મળે. જો નિયમિત યોગ અને પ્રાણાયામો તમે અપનાવી લો, આયુર્વેદ સાથે જોડાઈ જાઓ. અને આજના કોરોનામાં કેટલા માણસોના મૃત્યુ થઈ ગયા છે. વિચાર કરી લો, આ શરીર કેટલું કિંમતી છે. આ દેહ મંદિર છે ને એની અંદર બિરાજમાન આત્માદેવ છે. તો આ શરીરનું ધ્યાન રાખવું એ આપણા હાથની વાત છે મિત્રો. કાળજી રાખો, શરીર તંદુરસ્ત રહેશે. કારણ કે 17 વર્ષથી યોગ કરું છું, નિયમિત યોગ કરી તંદુરસ્તી મેળવું છું. યોગની 2 શરતો છે. એક નિયમિતતા જરૂરી, બીજું સાચી પદ્ધતિની જરૂર છે. એટલા માટે આ વિડીયો સાંભળીને તમે જાતે કરી શકો ઘેર બેઠા. એટલા માટે આ વિડીયો મૂક્યો છે. જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રોને પહોંચાડજો. કારણ કે તમે જેમ વિડીયો આગળ વધારશો એમ મને પણ મજા આવશે, આનંદ આવશે. અને વિડીયો ઉતારવાનું પાછળ મેઇન કારણ આ જ છે કે મેં યોગ કર્યા, તંદુરસ્તી મેળવી તો બીજાને આપી શકીએ. સેવાકીય પ્રવૃત્તિ સિવાય કોઈ મારો ઈરાદો નથી મિત્રો. એટલે મારી નમ્ર વિનંતી છે, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી આને પહોંચાડજો. નમસ્કાર.